બાકી આ જગ્યાના વ્યૂ જુઓ મિત્રો, નીચે ભવનાથ દેખાય છે. અને આ રીતે કંઈક ચટ્ટાન છે આપણા ગિરનારની, અને એના સાનિધ્યમાં અહીંયા વેલનાથ બાપુની સમાધિ છે. જો મિત્રો, આ છે ગિરનારનો નજારો. વાદળોની વચ્ચે ઘેરાઈ ગયેલો છે અને અહીંથી દેખાય છે વેલનાથ બાપુની જગા. તમે જુઓ, અહીંયા જવાનું છે. તો આવી રીતે કંઈક કેડી છે મિત્રો, અને આવી રીતે કેડીમાં હાયલું જવાનું છે, અને ફરતું જંગલ છે. તમે જુઓ. તો મિત્રો, આપણે અત્યારે પૂગી ગયા છીએ ગિરનારના પગથિયે. તમે જુઓ અત્યારે ટ્રાફિક જુઓ તમે, અને અત્યારે હવે ફૂલ ચેકિંગ ને એવું બધું થઈ ગયું છે, અને રજિસ્ટ્રેશન કરાવીને જ ઉપર જવાનું રહેશે. કારણ કે અત્યારે હવે પ્રતિબંધ લાગી ગયો છે કે રજિસ્ટ્રેશન વગર ઉપર આપણને જવા નહીં દે. તો એના માટે આપણે રજિસ્ટ્રેશન કરાવવું જોશે, ત્યારબાદ આપણે અહીંથી ઉપર જવાનું. અને પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ તમને ઉપર લઈને નહીં જવા દે, એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો હાલો, હવે આપણે અહીંથી રજિસ્ટ્રેશન કરાવી લઈને પછી આપણે ઉપર જઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે રજિસ્ટ્રેશન કરી લીધું છે, અને મારી ભેગા છે લક્ષુ અને આરતી. આપણે 3નું રજિસ્ટ્રેશન કર્યું છે, અને ત્યારબાદ જ આપણને એન્ટ્રી મળી છે. અને જો અત્યારે તમે આપણે ગેટની અંદર પ્રવેશ કરી લીધો છે, તમે જોઈ શકો. અને અહીંથી આપણે પહેલા પગથિયાની શરૂઆત થઈ ગઈ છે. જય ગિરનારી કરીને આપણે આગળ વધી જઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે અહીંથી ઉપર જઈશું અને અહીંયાથી તમને બધા વ્યૂ અને બધા દર્શન કરાવશું. તમે જોઈ શકો અત્યારે અંદર લોકો દર્શન કરે છે. જય ગિરનારી. તો ગેટની અંદર પ્રવેશતા જ તમે જુઓ અત્યારે નાના રમકડાના ને એવા બધા સ્ટોલ આવે છે, અને લોકો અત્યારે ઉપરથી પણ આવે છે દર્શન કરીને. અત્યારે આપણે અંદર જઈ. ચાલ છે ને મિત્રો, તમે જુઓ હવે ગેટમાંથી ઉપર આવતા અત્યારે નેચરનો અનુભવ કંઈક ફીલ થાય છે. જંગલનું વાતાવરણ સ્ટાર્ટ થઈ ગયું છે. જેમ જેમ ઉપર જશું એમ હરિયાળી આપણને જોવા મળશે. વિડીયોમાં સારી એવી કોમેન્ટ, લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, ફાઇનલી આપણે ઉપર ચડવાની સાથે આપણને તમે જોઈ શકો કેટલા બધા વાનર રાજ સાથે આપણને વનનો અનુભવ થાય છે. કે જંગલ તમે જુઓ કેટલું હરિયાળી થઈ ગયું છે. વરસાદ પાણી પડી ગયા છે સારા, અને જંગલ એકદમ ઘાટ અને લીલુંછમ થઈ ગયું છે. તમે જોઈ શકો કેટલા બધા છે, કેટલા તો બચ્ચા છે જુઓ તમે. તો હાલો, હવે આપણે આગળ જેમ જેમ જતા જશું એમ એમ તમને બધી વસ્તુનો આનંદ દેખાડતા જશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે 500 પગથિયા ચડ્યા છીએ, અને તમે જુઓ એટલી ગરમી થાય છે. અને બીજા નંબરમાં તમે જુઓ પાછળ ગિરનાર દેખાય છે, અડધો વાદળની અંદર છે. અને ફરતું નેચર જુઓ તમે, ફરતો એ પર્વત છે. મસ્ત મજાનું વાતાવરણ છે, જોરદાર, કાંઈ ના ઘટે એવું. જો વાદળની અંદર છે ગિરનાર, અને ફરતું જોવો ને તો ફરતું પર્વત શિલા છે. મસ્ત મજાનું નેચર છે. અને આજે અત્યારે બધા લોકો જાય છે ઉપર દર્શન કરવા. અને અહીંયા જુઓ તમે, આપણે અહીંયાથી જવાનું છે વેલનાથ બાપુની જગ્યાએ. તો વિડીયોમાં બન્યા રહ્યો. આપણે અત્યારે જાય ઉપર, અને ત્યાં જઈને તમને હું વેલનાથ બાપુની સમાધિના દર્શન કરાવું. તો મિત્રો, અત્યારે 550 પગથિયા આપણે ચડ્યા છીએ, અને આપણે થોડોક વિશ્રામ કરવા બેઠા છીએ. કારણ કે આમ જુઓ તમે ગરમી,
અને થોડોક રેસ્ટ લઈને ચડાય, કારણ કે એક હારે ના ચડાય, જેથી કરી આપણને બીજી તકલીફ ન થાય. કારણ કે ઘણાને પછી પગ બહુ દુખતા હોય, એવી સમસ્યા થતી હોય, તો એના કરતાં થોડોક રેસ્ટ લઈને જવાય, જેથી કરી કંઈ તકલીફ ન થાય. અને આપણે છે આ બાજુ લખ્યું જુઓ તમે, નાસ્તો કરે છે. તો અમે ખાસ કરીને સ્ટીલનો ડબરો લઈ આવ્યા હતા નાસ્તો ભરીને, કારણ કે અહીંયા પ્લાસ્ટિક લઈ આવવું અલાઉડ નથી. એના માટે આવી કેર કરીને આવવું, કે જેથી કરીને તમારે કોઈ નાસ્તો કે એવું કાંઈ લઈને આવવું હોય તો તમે આવી વસ્તુમાં ભરીને આવો, જેથી કરીને તમને ઉપર લઈ જવામાં તકલીફ ના થાય. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. અને અહીંયા ક્યાંય પ્લાસ્ટિક કે ક્યાંય કચરો કરવો નહીં, જેથી કરીને આપણું નેચર જળવાઈ રહે. અને અહીંથી આપણે હવે 2000 પગથિયા છે, ત્યાંથી આપણે સાઈડમાં જવાનું છે. કાચી કેળી છે, ત્યાંથી વેલનાથ બાપુની જગ્યા છે, તો ત્યાં જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ સુધી, તો તમને ત્યાંના દર્શન કરવા મળશે. અને આજે ખાસ આપણે વિડીયો બનાવવાનું કારણ એ છે કે આજે ગુરુ પૂર્ણિમા છે, અને કોળી સમાજના વેલનાથ બાપુ ગુરુ છે, તો આપણે ખાસ એનો વિડીયો બનાવવા જઈએ છીએ. તો જેના પણ ગુરુ વેલનાથ બાપુ હોય, એના પથકમાં હોય, તો ખાસ કોમેન્ટ કરજો, લાઈક કરજો, અને તમારા મિત્રોના વિડીયો જરૂર પહોંચાડજો. તો ફાઇનલી મિત્રો આપણે 2000 પગથિયા ચડી ગયા છીએ, અને અત્યારે હવે આપણે તમે જોવો અહીંયા વેલનાથ બાપુની જગા છે, અને આ કાચી કેળી જાય છે જે વેલનાથ બાપુની જગાએ જાય છે, અને આપણે અહીંયા જવાના છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને અહીંથી જાય છે આવું અંબાજી ઉપર પગથિયા, અને આપણે અહીંથી હવે તમને કાચા માર્ગેથી આપણે તમને લઈ જશું વેલનાથ બાપુની જગ્યાએ. તો વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી, અને તમને અહીંયા જઈને દર્શન કરાવું. હાલો વિડીયોમાં બન્યા રહ્યો. તો આવી રીતે કંઈક કેળી છે મિત્રો, અને આવી રીતે કેળીમાં હાલ્યું જવાનું છે, અને ફરતું જંગલ છે તમે જુઓ. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને આવો જંગલની વચ્ચે વેલનાથ બાપુની સમાધિનો તમને દર્શન કરાવશું. હા. અને આપણું જે ગામનું ગ્રુપ છે એ લોકો ભેગું થઈ ગયું છે. તો મિત્રો અત્યારે આપણું ગ્રુપ સામે બધું ગ્રુપ સર્કલ હાલ્યું આવે છે, જે ધજા ચડાવવા ગયા હતા, અને અત્યારે એ લોકો સામે આવે છે. શું કહે છે તને, શું હાલે? મજા. ધજા ચડાવી આમ જો આ ગોપાલભાઈ, આમ જોવો તમે. હા, અમે અહીંયા આવતા હતા, તમે નીકળી ગયા, ખ્યાલ નતો. જો આ આપણા ગોપાલભાઈ છે મિત્ર. જય વેલનાથ. જય વેલનાથ. હા, આપણું ગ્રુપ જ છે આખું ધોરાજીનું. જોવો તમે, કેમ સારું ને? જય વેલનાથ. હાલો દર્શન કરી આવીએ. હું દિલીપ હાજર. હા, જય વેલનાથ. અરે વેલનાથ, સારું આનંદ. કેમ છે? સારું ને? કોણ આવ્યો?
ભલે હાલો મળે. હા જઈ આવીએ, દર્શન કરી આવીએ. જો મિત્રો, આ છે ગિરનારનો નજારો. વાદળોની વચ્ચે ઘેરાઈ ગયેલો છે અને અહીંથી દેખાય છે વેલનાથ બાપુની જગા. તમે જો અહીંયા જવાનું છે અને આવો કંઈક રસ્તો છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે ઉપર કંઈક વ્યૂ જોવા આવો. જો ઉપરથી પાણી આવે છે અને અહીંથી આમ પાણી હાલ્યું જાય અને આ બાજુ જુઓ તમે, એકદમ પહાડવાળો વ્યૂ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વેલનાથ બાપુની જગ્યાએ. જય વેલનાથ બાપુ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વેલનાથ બાપુની જગ્યાએ. તમે જોઈ શકો આવી રીતે કંઈક જગા છે વેલનાથ બાપુની. આ રીતે કંઈક વેલનાથ બાપુનું મંદિર છે અને તમે જોઈ શકો ફરતી ચટ્ટાન છે અને અહીંયા ધુઆં પ્રગટાવે છે ભાઈ. બાકી આ જગ્યાના વ્યૂ જોવો મિત્રો, નીચે ભવનાથ દેખાય છે. અને આ રીતે કંઈક ચટ્ટાન છે આપણા ગિરનારની અને એના સાનિધ્યમાં અહીંયા વેલનાથ બાપુની સમાધિ છે. જગવી લેલી પડી પછી એનથી જગી જાય. તો મિત્રો દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય વેલનાથ બાપુ લખી નાખજો. તો મિત્રો વેલનાથ બાપુની જગ્યાથી નીચે જતા વાઘનાથ બાપુ એના ગુરુ છે, તેની ગુફા છે, તો તેના પણ દર્શન તમને કરાવી દઉં.
તો અહીંયા છે વાઘનાથ બાપુ, જે વેલનાથ બાપુના ગુરુ છે, તો એના પણ દર્શન કરી લેજો. સાઈડમાં ભોયરું હતું. તો અંદર ગુફા છે મિત્રો. તો આવી છે વાઘનાથ બાપુની ગુફા અને અહીંયા છે વેલનાથ બાપુની સમાધિ. તો તમે જોઈ શકો અને દર્શન કરીને સારી એવી કોમેન્ટ કરી દેજો મિત્રો. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને આપણા આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. તો હાલો બધાને બાય બાય, ટાટા ને જય માતાજી. ફરી મળશું એક નવા વિડીયોમાં.